મેં રાહ જોઉં છું. બાય. જય માતાજી. જય માતાજી, જય શ્રી રામ. સ્વાગત છે મારા આજના નવા વ્લોગમાં. તો વ્લોગની શરૂઆત થાય છે સવારના 9:30 અને આજે છે ને નાવા ધોવાનું બાકી છે તો થોડું કામ કરતી હતી. અને આજે આસ્થામી દીક્ષા જાય છે મામાના ઘરે. તો પહેલાં તો જીજુ લેવા આવતા હતા, પછી ભાઈ પણ આ રસ્તે જ જતા હતા, એટલે પછી ભાઈ કે હું લેતો જાઉં. એટલે આસ્થામી દીક્ષા તૈયાર થાય છે તો એ હવે જાય છે. ખબર નહીં કેટલા દિવસ રહીને આવે. તો હું નહીં જતી કેમ કે મારે ઉપર બધું ગોઠવવાનું છે એટલા માટે. તો ચાલો તમે બધા કન્ટિન્યુ રહેજો વિડીયોના એન્ડ સુધી. પહેલાં તમે આમને તૈયાર કરી દો, એમના કપડાં પેકિંગ કરી દો. આમ તો કપડાં તો ત્યાં પણ હોય જ છે એમના, પણ તોય હવે રેગ્યુલર માટે મૂકી આપું બબ્બે જોડે. જો જીજુ આવ્યા ચશ્મા બસમાં લગાવીને ખેતર હર્ષિલા લઈ ગયા. ધોતા નહીં જો તો ખરા ગાડીની હાલત તો જો એકદમ ગંદી થઈ રહી. હજુ માથું ઓળવાનું છે. આવા દે લી મામા અંદર આવવા દે. મારા ભાઈ આવી ગયા છે. હવે ચા બનાવી ચા પીવી. પીવા નહીં લી એને ચા નહીં પીધી. મામાને તઈ જઈને પીજે. એ તો કાળું પીવે. પૈસા લેવા આવવાની છે પાછી. તો તું અહીં દાદા કને પૈસા લેવા જ આવે. તારા કપડાં લેવા જવાનું હતું લી. પપ્પાની રજા હોય તારે સ્કૂલ યુનિફોર્મ તું હોય તો માપ આવે ને. હાય જય માતાજી. આ બાજુ લી મમ્મા બી છે. જય માતાજી. તો છે ને કાળકા માતાવાળા આવ્યા છે. અમે એવું જ કહીએ છીએ કાળકા માતાને લઈને આવે છે. હવે એ મને નહીં ખબર કે છે ને મમ્મી નહીં પપ્પાને મારા હસબન્ડને એવું કે તો ખાલી છે ને એમ જ આવે. પણ મને એવું છે કે કંઈ નહીં, ખાલી એમ જ આવતા હોય તો મેં એમને દક્ષિણ આપું. વધારે નહીં આપતી, મેં મારી લિમિટ હોય એમાં જ આપું છું. પણ મને એવું થાય કે ઘર બેઠા છે ને મને મારી કાલકા માતાના દર્શન કરાવે છે. મારા માટે એટલું જ કાફી છે. તો હું સ્પેશિયલ રાહ જોઉં. તો આમ જતાં મેં જોયા ને તો મેં સ્પેશિયલ રાહ જોઉં છું કે મારા આંગણે આવે અને હું દર્શન કરવા જાઉં માતાજીનું. અને પછી વાસણ પડ્યા છે કેમ કે આજે છે ને પહેલાં જમવાનું બનાવી દીધું અને પછી કામ કરું છું. તો હું જોઉં પહેલાં આવે છે કે નહીં આવતા. હજુ તો ત્યાં જ ઊભા છે બીલા કાકાના ઘરે. તો મને ના કે તું ના કરાવું બધું એવું. એ બધા છે ને અમુક લોકો એવું કે અમુક આવે પણ છે જે ઢોંગ કરવાવાળા આવે છે. પણ આ મને નહીં ખબર. આ વરસમાં છે ને આટલા ટાઈમે જ આવે છે. અને આગળ પણ 4-5 ગયા છે, એટલે કે આવીને ગયા છે. તો કંઈ નહીં, 4-5 વાર હું દક્ષિણા આપું છું. માતાજી એટલું બધું આપ્યું છે તો આટલું તો થોડુંક તો અપાય ને આપણાથી. પણ મને માતાજીના દર્શન થાય ને એ જ મારા માટે કાફી છે. કોણ જાણે કોના રૂપમાં માતાજીના દર્શન થઈ જાય, રામજીના દર્શન થઈ જાય. તો મેં એવી રીતે જ રાહ જોઉં છું કે કોઈ આવે અને મને માતાજીના દર્શન કરવા મળે. પાછી બતાવું તમને, હજુ ત્યાં જ છે. તો ત્યાં છે જો, પણ આગળ થાંભલો આવી જાય છે. તો આવે ને પછી હું જાઉં આગળ. તો છે ને દાદી છે ને બહુ મથે કેમ કે ડીલા કાકા છે ને દાદીને બહુ હેરાન કરે. એટલે પછી દાદી બહુ હેરાન થાય. આવા કોઈ આવે ને તો આમ કહેવાય ને પૈસા હું આપી દે કે મારો છોકરો સારો થઈ જાય એમ કરી. તો ગઈ વખતે પણ આવ્યા હતા, તે આવા નહોતા, તે અલગ હતા. સાધુ સંત જેવા આવે ને એવા હતા. તો એ 1500 રૂપિયા લઈ ગયા હતા દાદી પાસે. પણ તે જે દોરો કરી આપ્યો ને એ કાઢીને ફેંકી દીધો. બીજા દિવસે ડીલા કાકા એમ પાછા હતા એવા થઈ ગયા હતા. તો
એક માની વેદના છે કે માને હજી પણ ઉંમર થઈ ગઈ પણ હેરાન એટલા કરે ને બહુ. અમારા બધા સાથે સારા પણ એમની મમ્મીને બહુ હેરાન કરે છે. એ પૈસા આપવા પણ તૈયાર છે, બધું કરવા તૈયાર છે. તો અત્યારે પણ દક્ષિણા આપે છે કે છોકરો સુધરી જાય. અમુક છોકરા એવા નસીબમાં મળી જતા હોય ને કે નહીં જીવવા દેતા, નહીં મરવા દેતા એવું છે. તો દાદી પાસે બીજું કોઈ નહીં, દાદી એકલા છે. તો દાદી છે ને રડે છે અત્યારે, કેમ કે દાદીની છે ને લગભગ એક જ દીકરી છે. તો એ રિસાઈને ત્યાં પણ જતા રહે છે, પણ એમને એવું થાય કે અહીં દિલા કાકાને કોણ ખવડાવે, એટલે પાછા આવે. આમ તો અમારા ફળિયામાં બધા જ ખવડાવી દે. અમારા ફળિયામાં એવું નહીં, ગામડામાં હોય એવું કે જમવાનું તો બધા આપી દે, 2 ટાઈમ પણ આપી દે. અહીં અમારે ત્યાં આપી દે, બાજુમાં કિરણભાઈને ત્યાં આપી દે, પછી કાકાને ત્યાં આપી દે. એટલે જમવાનું છે ને ગામડામાં ટેન્શન નહીં હોય. તો ચાલો કંઈ નહીં, આવે છે ને પહેલાં આગળ દર્શન કરી આવું. મેં રાહ જોઉં છું ગામની. પાણી પાણી કેવું છે? ચાલો, મારો દિવસ બની ગયો આજે. તો દાદી આવ્યા છે. દાદી કે કંઈ કામ બતાવું, તો હવે વાસણ છે તે દાદીને અજવડાવું અને પહેલાં તો ઉપર લઈ જાઉં. જે ગાદલા બધા સૂકવવાના છે ઉપર, જે નીચેથી ઉપર લઈ ગયા ને તે બધું પાડી પર નખાઈ દઉં, એટલે દાદીનું પણ થઈ જાય અને મારું પણ થઈ જાય. વાગ્યું ને તો જોઈ નહીં કરતી. તો એ કેવા ચંપલ પહેરા? ચાલ પહેલા ઉપર થોડું ઉપર જઈએ. ચાલ ગાદલા નાખવાના. ચાલ જય માતાજી બોલ દે. જય માતાજી. આમ જય માતાજી. સારું કરજે. જય માતાજી. હારું ચાલ. તો દાદી છે ને તમારું સારું છે. હા દાદી, મને લાગે દાદી મારા માટે જ આવી છે. બાકી દાદી છે ને વર્ષોથી કાઠિયાવાડમાં રહેતા હતા. મારા નસીબે કઈ આવી દાદી માતાજી એ મોકલી લાગે કે મને કામમાં હેલ્પ કરાવે છે. જોડો બનાવી દીધો, કેમ કે ગરમી બહુ લાગે કામ. તો ચાલો, સાંજનો ટાઈમ થઈ ગયો છે. ઉપર આવી છું. ઉપર બધું સાફ સફાઈ કરવાનું છે. રાકેશ આવ્યા છે. આજે અડધો દિવસ જ નોકરી કરી છે, તો હવે ઉપર સેટ કરી દઈએ બધું. તો એની પહેલાં મારે કચરા પોતું કરવાનું છે. અને પછી જે આ બધા ગાદલા બહાર કાઢ્યા ને મેં, તે ગળી કરીને પાછા મૂકવાના હોય છે. ચાલો હવે કામ સ્ટાર્ટ કરું.
તો બધી થઈને છે ને 30 ઉપર ગોદડીઓ છે. તો અમારું પરિવાર પણ એટલું મોટું છે ને, તો પહેલાં મમ્મીએ છોકરી આવે જમાઈ આવે એમ કરીને આટલી બધી બનાવી છે. હવે કંઈ કામની નહીં, હવે મેં હંતાડી જવું છે એમ. આ બધું છે ને અહીંયા ગોઠવી દીધું છે. હવે હું જાઉં નીચે, તો નીચે પણ પેલા દરવાજાવાળા આવ્યા હતા ને, બધું બહુ કચરું કરીને ગયા છે. તો ચાલો હવે નીચે જઈએ. પહેલાં તો બારી બંધ કરી દઉં, કેમ કે હવે વખત નથી ગયું. હવે કોઈને અંદર નહીં આવે. તો જો ગાઈસ, ટાઈમ કેટલો થયો છે, રાતના 9:45 થયા છે અને અત્યારે હું ફ્રી થઈ છું આ બધું સાફ કરીને. તો ફાઇનલી જુઓ, તો પેલા આવ્યા હતા ને તે આયરું નહોતા બેસાડી ગયા, આ પણ બરાબર નહોતું અને આ પણ એમ જ કરી ગયા હતા, જાણે નાના છોકરાને પટાવવા આવ્યા હોય ને એવી રીતે. તો આજે આવ્યા ને તો બરાબર મેં એમને કહી આપ્યું કે આવું કામ કરશો ને તો બીજી વાર કોઈ ના બોલાવે. જો પછી એવું કે તે દિવસ 2-3 જગ્યાએ કામ હતું એટલે થાકેલા હતા એટલા માટે એવું કે પાછા. તો આજે જે શોપના ઓનર છે ને તે આવ્યા હતા, તો એમને પણ મેં કીધું, કેમ કે કેટલો ખર્ચો કરીએ આપણે અને મફતનું આવું કામ બગાડી જાય. તો ચાલો હવે મારે માતાજીની પૂજા કરવાની છે. ટાઈમ થોડો વધી ગયો છે પણ કંઈ નહીં, માતાજીની પૂજા કરું. જમવામાં ખીચડી બનાવી છે અને બપોરનું છે શાક ને રોટલી, તો તે જ ખાઈ લઈશું. તો ચાલો, થાકી ગઈ છે એટલે આજનો વિડીયો અહીં સુધી જ રાખીએ. તો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, ગુડ નાઇટ, જય શ્રી રામ.